સુરતના હિન્દુવાદી નેતા ઉપદેશ રાણાની કારમાં તોડફોડ કરાઈ હોવાની ઘટનાને લઈ ગોડાદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ છે। સુરતના હિન્દુવાદી નેતાની કારમાં તોડફોડની ઘટના સામે છે। ઉપદેશ રાણાની કાર હાલ ગેરમાં મુકાઈ હોય, જેને લઈ ઉપદેશ રાણા હૈદરાબાદ ગયો હતો। આ સમયે ખેતલાપાના ગેરેજમાં જ ઉપદેશ રાણા હૈદરાબાદ ગયો હતો। તે સમયે ખેતપાલના ગેરેજમાં જ ઉપદેશ રાણાની કારમાં અજાણ્યોએ તોડફોડ કરી હતી, જેને લઈ ગેરેજ માલિક દ્વારા હાલ તો ગોડાદરા પોલીસ મથકે ફરિયાદ કરાતા પોલીસે તપાસ હાથ ધરી। તો તોડફોડની ઘટના 21 સપ્ટેમ્બર 2025ના રોજ રાત્રિના 8:30 થી 9:20 વચ્ચેમાં બની હતી। હાલ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે। जय हिंद, नमस्कार। मैं उपदेश राणा, चेयरमैन सनातन संघ। मैं कल रात्रि की फ्लाइट से हैदराबाद आया हुआ था। सूरत गुजरात गोड़ादरा में मेरे आवास के पास मैंने अपनी गाड़ी हैरियर GJ05 RN 2626 एक जो खेतपाल भाई करके हैं उनको मैंने काम करने के लिए दी हुई थी। खेतपाल ने गाड़ी का काम करके बाहर जो मैदान है वहां पर खड़ी की हुई थी, तो उस गाड़ी पर, मेरी गाड़ी पर पत्थरबाजी का गात्री हुई है। इसके शीशे तोड़ दिए गए हैं, अंदर पत्थर वगैरह मिले हैं। तो मेरा निवेदन है ये प्रशासन से भी कि जो इसके पीछे आरोपी हैं जिन्होंने ऐसा किया है, उनकी अविलंब गिरफ्तारी हो, उन पर मुकदमा दर्ज हो। बहुत बहुत धन्यवाद। ब्यूरो रिपोर्ट S9 न्यूज़ सूरत। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।